બાદ ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પરંતુ જોઈએ તેવો શિયાળો જામ્યો નથી। આ વખતે ચોમાસાની ઋતુ સમય પહેલા થોડી જલ્દી શરૂ થઈ ગઈ હતી પરંતુ પછી લંબાઈ ગઈ હતી। તે જ રીતે શિયાળાની ઋતુ ડિસેમ્બરમાં પણ જામી નથી। ત્યારે આગામી વર્ષના પહેલા 6 મહિના એટલે કે જાન્યુઆરીથી 20 જૂન 1926 સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે। તેમણે 20 જાન્યુઆરી 1926 માટેનું પૂર્વાનુમાન કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે। 8 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। આ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને વેગ મળશે। ફેબ્રુઆરી માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે। એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે। ક્યારેક સવારે કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય। અંબાલાલ પટેલે માર્ચ મહિનાની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માર્ચમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધુ રહી શકે। મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે। કચ્છમાં પવનનું જોર વધુ રહે। ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની શક્યતા રહે, જેના કારણે રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ રહી શકે છે। અંબાલાલ પટેલે એપ્રિલ મહિના માટે કહ્યું છે કે એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જશે, જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે। ધૂળની ડમરીઓ ઉડશે અને ગરમી અકળાવી શકે છે। દેશના ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો જોવા મળશે। એપ્રિલ મહિનાના એન્ડમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહી શકે છે। કોઈ ભાગમાં કરા પડવાની શક્યતા રહે। ધૂળભરી આંધીઓ ચાલવાની શક્યતા રહે અને દરિયામાં ચક્રવાતની પણ શક્યતા રહેશે।